નમસ્કાર મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ આ જ પ્રકરણનો ત્રીજો ભાગ જોયો. તેની અંદર આપણે ઉત્પાદનના સાધનો જે છે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન એના વિશે વાતો કરી. ઉત્પાદનના સાધનોની ફાળવણી વિશે વાતો કરી. હવે આ ભાગની અંદર આપણે જોઈશું કે ઉત્પાદનના જે સાધનો જે છે, હવે ઉત્પાદન કરવાનું એ નક્કી થઈ ગયું, પૈસા કમાવાનું એ નક્કી થઈ ગયું, બરાબર. હવે એના માટેના સાધનો પણ આપણે નક્કી કરી નાખ્યા બધા, અને એની અછત છે આપણને એ ખબર પડી ગઈ. હવે આપણે દેશની તરફ આપણા પ્રકરણનું જે નામ જે છે આર્થિક વિકાસ, તો એ દેશ અલગ અલગ દેશ જે છે આર્થિક વિકાસ કેવી રીતના કરે છે, તો એ અલગ અલગ દેશ આર્થિક વિકાસ કરવા માટે આ બધા સાધનોને કઈ રીતના ઉપયોગ કરે છે, અને પોતાને જે આર્થિક પ્રવૃત્તિમાં જે જોટેલા છે એ કેવી રીતના એ લોકો કાર્ય કરે છે, તેને આધારે એ લોકોએ અપનાવેલી પદ્ધતિને આ પ્રકરણની અંદર આ તાસની અંદર આપણે ચર્ચા કરીશું કે કેવી રીતના એ કઈ કઈ પદ્ધતિથી ધંધો કરે છે, વેપાર કરે છે. તો કે ઉત્પાદનના સાધનોની ફાળવણીની બીજી પદ્ધતિઓ છે, તો તેના વિશે આપણે આ પ્રકરણની અંદર ચર્ચા કરવાના છે. કોઈ પણ દેશ જે છે એ ઝડપથી આર્થિક વિકાસ પ્રાપ્ત કરવા માટે દરેક દેશ પ્રયાસ કરતો જ હોય છે. આપણે પણ પ્રયાસ કરી રહ્યા છીએ. તો તેના માટે વિવિધ દેશો અલગ અલગ પદ્ધતિ અપનાવે છે. તેમાંની મુખ્ય પદ્ધતિ એ તમને અહીં સ્ક્રીન પર દેખાઈ રહી છે, તો કે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ. પરીક્ષાની અંદર બેમાંથી એક પાકીટ સમજી લેજો મિત્રો. ઓકે, આ પ્રશ્નો 3 માર્ક્સ તો આપે જ છે. એટલે પરીક્ષાના હિસાબે જોવા જઈએ તો આ 3 માર્ક્સનો આટલો નાનો ટોપિક એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે બરાબર સમજો. બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ તદ્દન એકબીજાની વિરોધી છે, બરાબર. રૂપિયાની જે સિક્કાની જે બે બાજુ છે, કાત અને છાપ એમ કહેતો ચાલે, બરાબર. એકબીજાની પૂરક પણ કહી શકાય, એકબીજાની વિરોધી પણ કહી શકાય. પણ અહીંયા પહેલાં આપણે જોઈશું તો આપણને એકબીજાની વિરોધી જ દેખાશે, અને અંતમાં જ્યારે આપણે આ ચેપ્ટરના અંતમાં જ્યારે વાતો કરીશું ત્યારે એ પદ્ધતિ એકબીજાની પૂરક પણ થઈ ચૂકી છે. આજે આ બંને પદ્ધતિનો સમન્વય કરીને પણ બીજી ઘણી બધી પદ્ધતિઓ અપનાવવામાં આવેલી છે. તેમાંની એક એટલે કે મિશ્ર અર્થતંત્ર. એટલે આપણે આ પ્રકરણની અંદર જ્યારે ઉત્પાદનના સાધનોની ફાળવણી માટેની પદ્ધતિની વાતો કરીશું ત્યારે 3 પદ્ધતિ યાદ રાખવાની: બજાર પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ અને મિશ્ર અર્થતંત્ર. મિશ્ર કીધું છે એટલે કોનું મિશ્ર હશે? તો કે બજાર અને સમાજવાદીનું મિશ્ર, બરાબર. તો ચાલો આપણે ડિટેલ્સની અંદર બજાર પદ્ધતિની ચર્ચા કરીએ. હવે બજાર પદ્ધતિ એ પહેલો જ MCQ અથવા તો 1 માર્ક્સનો સવાલ આ તમને લાઈનમાં દેખાશે, અથવા તો પરીક્ષાની અંદર આનાથી પરીક્ષામાં કેવી રીતના પ્રશ્ન પૂછાય તે હું તમને કહું છું. તો કે અમેરિકા અને જાપાન તેમજ ઇંગ્લેન્ડ વગેરે જેવા દેશોએ પોતાનો આર્થિક વિકાસ બજાર પદ્ધતિથી કર્યો હતો. પરીક્ષામાં પૂછાઈ શકે કયા કયા દેશોએ પોતાનો આર્થિક વિકાસ બજાર પદ્ધતિથી કરેલો? તો અમેરિકા, જાપાન અને ઇંગ્લેન્ડ છે મિત્રો. ઘણા બધા જે અમેરિકા જેવા વિકસિત દેશોએ પણ આ પદ્ધતિથી પોતાના દેશનો વિકાસ કરેલો છે. ઓકે, તો આ એક સવાલ થઈ ગયો. ત્યારબાદ બજાર પદ્ધતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? મૂડીવાદી પદ્ધતિ. કેમ એને મૂડીવાદી પદ્ધતિ કહેવામાં આવે એની પણ આપણે જ્યારે ચર્ચા કરીશું તો તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવી જશે. હું તમને નાનો અમથો સારાંશ આપી દઉં કે આ પદ્ધતિની અંદર મૂડી એટલે કે પૈસા ઇન્વેસ્ટ કરવાનો મુખ્ય હેતુ હોય અને નફો મેળવવાનો મુખ્ય હેતુ હોય, એટલા માટે આ પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ પણ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજી લીટીની અંદર બીજો સવાલ છે મિત્રો. ઓકે, આ પદ્ધતિનું બીજું નામ શું છે? તો કે મૂડીવાદી પદ્ધતિ. ઓકે, આગળ જઈએ. આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાના આધારે થાય. બજાર પદ્ધતિને યાદ રાખવું હોય તો ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાના આધારે. હું મુદ્દા જેમ કહું તેમ બરાબર યાદ રાખજો. પરીક્ષાની અંદર તમારે આખા સવાલ વાંચવાની જરૂર પડશે નહીં. ફક્ત ને ફક્ત શબ્દ પકડી રાખજો. જેમ કે ઉપરના વાક્યની અંદર જોયું તો કે દેશો કયા કયા તે, બીજા વાક્યની અંદર જોયું તેનું નામ કયું છે બીજું, મૂડીવાદી પદ્ધતિ. હવે ત્રીજાની અંદર જોઈએ તો કે આ પદ્ધતિની અંદર મુખ્ય શું? તો કે નફો મેળવવો, ખોટ નહીં જવું જોઈએ. એટલે જ તો આજે અમેરિકા આગળ છે ને, બરાબર. તો આવા દેશોએ બજાર પદ્ધતિથી પોતાના દેશનો વિકાસ કર્યો. આ પદ્ધતિમાં ઉત્પાદન અને તેની સાથે સંકળાયેલ આર્થિક નિર્ણયોની અંદર કેન્દ્ર સ્થાને નફો હોય. ગમે તેવો ધંધો કરો પણ નફો થવો જોઈએ. તમે 11મા ધોરણની અંદર જ્યારે અર્થશાસ્ત્ર ભણશો ત્યારે ધંધાની વ્યાખ્યા આવે. તો ધંધો એવો હોવો જોઈએ, ધંધામાં નફો નહીં ને નફો વગરનો ધંધો નહીં, અથવા તો ધંધામાં ખોટ નહીં ને ખોટવાળો ધંધો નહીં, આવી રીતના. એટલે કે આ બજાર પદ્ધતિને આધારે અમેરિકા, ઇંગ્લેન્ડ અને જાપાન જેવા દેશોએ આ રીતના નફાને મુખ્ય કેન્દ્ર સ્થાને રાખીને વિકાસ કર્યો છે. બીજો મુદ્દો જે આવે નફા પછી જો બીજો મુદ્દો આવે તો કે બજાર તંત્ર મુક્ત હોય કે પછી
રાજ્યના હસ્તક હોય. તો આની અંદર બજાર પદ્ધતિ સંપૂર્ણપણે મુક્ત હોય. બજારની અંદર સંપૂર્ણપણે મુક્ત. આપણે જ અત્યારે આપણા દેશની અંદર જોઈએ તો કે બજાર ઉપર રાજ્યનો કંટ્રોલ હોય કે નહીં હોય? ઘણા બધા બજારો, પણ અત્યારે બધી મિશ્ર પદ્ધતિ આવી ગઈ છે. આપણે પ્રકરણના અંતની અંદર ચર્ચા કરીશું ત્યારે તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવી જશે. તો આ પદ્ધતિમાં બજાર તંત્ર સંપૂર્ણપણે મુક્ત હોય. હવે હું તમને એક સરસ મજાની એકદમ સરળ ટ્રીક આપી દઉં. તો કે જ્યારે પણ વાંચશો તમે ત્યારે ત્રણને પેરેલલ કરીને વાંચજો. બજાર પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ અને ત્યારબાદ મૂડીવાદી પદ્ધતિને તફાવતની રીતે વાંચો ને એવી રીતના સરખામણી કરીને વાંચવાનું છે. દરેકમાં પહેલો મુદ્દો આવ્યો કયા દેશોએ અપનાવેલી, બીજો મુદ્દો આવ્યો આપણો કે એની અંદર બીજું નામ શું છે, તો દરેકના બીજા નામ પણ છે. ત્રીજું આવ્યું આપણે મુખ્ય સ્થાને નફો છે. ચોથું આવ્યું બજારો સંપૂર્ણપણે મુક્ત હોય કે નહીં હોય. આવી રીતના દરેક મુદ્દાને એક વાંચશો તો તમને 3 યાદ રહેશે. આવી સરળ રીતે વાંચવાની બધી પદ્ધતિઓ છે મિત્રો. વાંચન એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. તમે એકવાર વાંચો અને 100 વાર વાંચો એમાં ફરક પડે. એકવાર સરળ રીતના આપણા મગજમાં યાદ રહે એવી રીતના વાંચો, બરાબર? તો તમને વાંચવાનું કોસ્ટ પણ નહીં લાગે અને બોરિંગ પણ નહીં લાગે. બોરિંગ કોને લાગે મિત્રો? કે જેની અંદર આપણને કંઈ ઉકળતું ના હોય તેમાં બોરિંગ લાગે. તો આ બધી જે પદ્ધતિ છે અપનાવવી બહુ જરૂરી છે. ઓકે, એજ્યુકેશન બાય પ્લેઇંગ, રમતા રમતા શીખવાનું છે. એ રીતના શીખજો. તો આ પદ્ધતિમાં બજારો સંપૂર્ણપણે મુક્ત હોય છે. ત્યારબાદ સરકારની કોઈ ચોક્કસ આર્થિક નીતિ કે ભૂમિકા હોતી નથી. નોટ કંટ્રોલ. વધારે પડતું એટલે કે આપણા દેશની અંદર સંપૂર્ણપણે બજારની ઉપર પણ જે સરકાર જે છે એનું ઘણું બધું નિયંત્રણ હોય. જ્યારે આ બધી પદ્ધતિની અંદર જો કોઈ બિઝનેસમેન બિઝનેસ કરવા માંગે તો તેના ઉપર વધારે દબાણ રાખવામાં આવતું ન હતું. આપણે અહીંયા શબ્દ બરાબર સમજવું મિત્રો કે બજાર પદ્ધતિના આધારે અમેરિકા, જાપાન અને ઇંગ્લેન્ડ જેવા દેશોએ વિકાસ કર્યો હતો. શબ્દ યાદ રાખજો. એટલા માટે હું કહું છું કે પાછળથી આ બધા દેશોએ પણ પછીથી મિશ્ર તંત્ર અપનાવેલું. કારણ પણ હશે ને, કંઈક ખામી હશે, કંઈક ફાયદા હશે તો જ અપનાવ્યું, કંઈક ખામી હશે તો એ પદ્ધતિ છોડી હશે. તો આ રીતના આપણે એ પ્રકાર પણ જોઈશું. બજાર તંત્રમાં સ્પર્ધાનું તત્વ અનોખી કામગીરી કરે. આ સ્પર્ધાને છે ને રાઉન્ડ કરી નાખજો મિત્રો લખીને નોટ પર. તો કે હવે જેવી રીતના કમ્પેરિઝન કરીએ, ચાઇના મોબાઈલ અને નોકિયા મોબાઈલની વાત કરીએ ધારો કે, બરાબર, અથવા તો એપલના મોબાઈલ્સ. હવે એપલની અંદર કંઈક નવું સરસ મજાનું આવ્યું અને તેની જ સામે ધારો કે સેમસંગની અંદર કંઈક બીજું નવું આવ્યું. હવે સેમસંગની અંદર ઓડિયો કોલિંગ પહેલાં કરી શકાય, ધારો કે એનાલોગ. તો તે જ સુવિધા હવે એપલમાં પણ આવી ગઈ. તો એપલ અને સેમસંગમાં ફરક શું રહ્યો? તો સેમસંગવાળા હજુ કંઈક ક્રિએટ કરવા માટે વિચારે, લાવને વિડીયો કોલિંગના ફીચર્સ નાખું. તો એપલ એ પણ વિચારે કે હા આ તો સારું, સેમસંગ તો વિડીયો કોલિંગ બી આપે છે તો આપણી તો કંપની ચાલવાની જ નહીં. તો એપલ કંપનીએ શું કર્યું? વિડીયો કોલિંગ બી આપ્યું, ઇન્સ્ટાગ્રામ બી, આ બધી વસ્તુ જે છે ધીરે ધીરે કરતાં ફેસબુક આજે બધી જ સોશિયલ મીડિયાની જે લિંક જે છે, બરાબર, બધા સોફ્ટવેર જે છે, એપ્લિકેશન્સ જે છે એ પોતાની સાથે કરતો રહ્યો છે, માલિકી પોતાની ધરાવી રહ્યો છે. તો આ રીતના સ્પર્ધા હોય તો જ અનોખી રીતના વિકાસ કરી શકાય, તો જ એક કરતાં બીજાની આવક વધી શકે. કારણ કે મારે પોતાની આવક વધારવી હોય તો કંઈક ને કંઈક સારું કરવું પડે. આ રીતના બજાર તંત્રની અંદર સ્પર્ધાનું તત્વ અનોખી કામગીરી બજાવે છે. એટલા માટે નફો મેળવવા માટે કાર્યક્ષમતાને વધુ ને વધુ ઊંચે લઈ જવી પડે છે. આજે જોઈએ તો કે મોબાઈલ લેવા જાઓ તમે તો એ મોબાઈલની અંદર કોઈક બેટરી એવી હોય, ધારો કે મોબાઈલની બેટરી 5000 mAh, બરાબર, તો કે માઇક્રો એમ્પિયર જેટલી આટલી બેટરી હોય, માઇક્રો એમ્પિયર પર ઇન્ટુ આવર. તો આટલી બેટરી જો વાળો એક મોબાઈલ છે, હવે બીજી કંપનીએ આટલી જ બેટરી આપી તો લોકો કમ્પેરિઝન કરે કે આટલી બેટરી તો પહેલા ફીચર્સમાં બી મળતી છે. આ ધારો કે બીજો એક મોબાઈલ લઈએ, 8000નો મોબાઈલ લઈએ, એમાં પણ 5000 mAhની બેટરી મળતી હોય, અને બીજો 2000નો મોબાઈલ લઈએ તેમાં પણ 5000 mAhની બેટરી મળતી હોય, તો લોકો કયો પસંદ કરશે? સસ્તો અને સારી ક્વોલિટીવાળો પાછો, બરાબર. તો એ બધું મેળવવા માટે ક્વોલિટી બેસ્ટ અને બેસ્ટ કરવી પડશે. ઓકે, એક લારીવાળો સફરજન વેચે અને એની બાજુમાં જ સ્ટોરમાં સફરજન હોય તો લોકો ક્યાં લેવા જશે? ભાવ જો સરખા હશે તો ક્વોલિટીવાળા પાસે. એટલે કે કાર્યક્ષમતા વધુ ને વધુ ઊંચી જ લઈ જવી પડે તો જ સ્પર્ધામાં ટકી રહેવાય. તો આ કાર્યક્ષમતા અને સ્પર્ધાના શબ્દને બંનેને સાથે જોડાઈને રાખવાનું છે, બરાબર. તો કાર્યક્ષમતા વધારવી પડે છે. બીજું, આ પ્રક્રિયા જે છે સ્પર્ધાની વાત કરી, તેને કારણે નવા નવા સંશોધન થતા રહે છે, બરાબર. પહેલાના ફોનની અંદર શું હતું? તો કે એનાલોગ, ખાલી ફોન જાય આવે, આ બધી વાતો હતી. જ્યારે આજે ફેસ ટુ ફેસ, આજે માણસ દૂરના બીજા દેશોની અંદર રહેતા લોકો સાથે પણ વાતચીત કરી શકે છે. નવું સંશોધન થયું, બરાબર. પહેલાં
ડીઝલથી ચાલતી કાર હતી, પછી પેટ્રોલથી ચાલતી આવી કાર, પછી સીએનજીથી આવી, હવે આજે આવનારા ભવિષ્યની અંદર કદાચ ઇલેક્ટ્રિકથી કાર ચાલતી કાર પણ આવી ગઈ છે અને પાણીથી ચાલતી કાર પણ બનાવી રહ્યા છે. ઓકે, હાઇડ્રોજન કાર. તો આ રીતના જે છે અલગ અલગ સંશોધન થાય. કારણ કે સ્પર્ધામાં ટકી રહેવું પડે છે. એ ટકી નહીં રહી તો કંપની બંધ થઈ જાય. એટલા માટે એ બજાર પદ્ધતિની અંદર સ્પર્ધાનું અનોખું તત્વ છે. એ સ્પર્ધાને કારણે કાર્યક્ષમતા વધારવી પડે અને એ કાર્યક્ષમતા વધે તો ઉત્પાદનની અંદર નવા સંશોધન થતા રહે. તો આ 3 શબ્દો સાથે થયા, બરાબર. તો એક મુદ્દો યાદ રાખીને 3 મુદ્દા યાદ રાખી શકો છો, જેના દ્વારા ઉત્પાદન મહત્તમ થાય અને આર્થિક વિકાસ પણ ઝડપથી થાય છે. આ પદ્ધતિમાં સ્પર્ધા અને હરીફાઈનો તત્વ અદ્રશ્ય હાથની જેમ જ સમગ્ર બજાર પર નિયંત્રણ રાખે છે. એટલે કે બીજાએ જો કંઈક સારા ફીચર્સ આપ્યા, બરાબર, સારી સુવિધા આપી, તો લોકો તેની પાસે જશે. તો મારે ટકી રહેવું હોય તો મારે પણ સારી એવી સુવિધા આપવી પડે. આ પદ્ધતિમાં રાજ્યનો હસ્તક્ષેપ નથી. આપણે અત્યારે જોયું તો કે બજારો સંપૂર્ણપણે મુક્ત, એટલા માટે રાજ્ય સરકાર જે પોતાનો હસ્તક્ષેપ એ બજારો પર કરતી નથી. કારણ કે દેશનો વિકાસ થવો જોઈએ. એ લોકોનો હાર્ટ શું, એ લોકોનો મુખ્ય ટાર્ગેટ શું, તો કે રાષ્ટ્રીય આવક વધવી જોઈએ. રાષ્ટ્રીય આવક ક્યારે વધે? માથાદીઠ આવક વધે તો, અને લોકોનું જીવન ધોરણ સુધરે તો જે બિઝનેસમેન લોકો જે છે એ લોકોનું જીવન ધોરણ સુધરે એ માટે સારી સારી સુવિધા આપે, ઇન્વેસ્ટ કરે. તો એને કારણે એ લોકોની માથાદીઠ આવક પણ વધે, અને લોકોની માથાદીઠ આવક વધે તો રાષ્ટ્રીય આવક વધે. તો આ રીતના સ્પર્ધાનું તત્વ વધારે પડતું ન હોવાને કારણે તેમજ રાજ્યનો હસ્તક્ષેપ ન હોય તો આ બિઝનેસમેન લોકો સારી એવી સુવિધા આપી શકે, બરાબર ને. તો આ બજાર પદ્ધતિનો ફાયદો કહી શકાય. તો આની અંદર રાજ્યનો હસ્તક્ષેપ નથી, તો આનું બીજું નામ શું છે? તો કે મુક્ત. એવું અર્થતંત્ર કે જેની અંદર રાજ્યનો હસ્તક્ષેપ નથી, તેને મુક્ત અર્થતંત્ર કહેવામાં આવે. તો બજાર પદ્ધતિના 3 નામ થયા. મુખ્ય નામ બજાર પદ્ધતિ, બીજું મૂડીવાળી પદ્ધતિ અને ત્રીજું મુક્ત અર્થતંત્ર. હવે આપણે બજાર પદ્ધતિના લક્ષણો શીખીએ. તમે અત્યારે જે સાંભળ્યું તે અનુસાર જ સિમ્પલ બજાર પદ્ધતિના લક્ષણો એટલે શું? તો કે લક્ષણો એટલે કે તેમાં શું શું આવે બધું, એને કહેવાય લક્ષણ. તાવ આવ્યો હોય તો લક્ષણ કહે ને, કે આંખ આવી દેખાય, પછી ધીમે ધીમે ધ્રુજે, મલેરિયા હોય તો ઠંડી વાગે, આ બધા લક્ષણ. તો બજાર પદ્ધતિને ઓળખવી હોય તો તેના લક્ષણ દ્વારા શું આવે? તમે જોઈ ગયા એ જ વસ્તુ. જો તમે પહેલો પેરેગ્રાફ વાંચો ને તો આ વાંચવાની જરૂર બી નહીં પડે, અથવા તો આ વાંચો તો પહેલો પેરેગ્રાફ વાંચવાની જરૂર નહીં પડે. એવી રીતનું છે, બરાબર સમજો. પહેલો જ મુદ્દો જોઈને તમે કહી દેશો કે આ તો આવી ગયું છે. તો કે ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી અથવા તો વ્યક્તિગત હોય. બિઝનેસ માણસ કરે, જેના ઉપર કોઈક સરકારનું રાજ્યતંત્રનું નિર્ણય હોતો નથી, નિયંત્રણ હોતું નથી. તો માલિક કોણ? પોતે, વ્યક્તિ, બરાબર. તો ઉત્પાદનના જે સાધનો છે તેના માલિકી વ્યક્તિગત અને ખાનગી હોય છે, બરાબર. બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો હોય. લે, ઉપર જોઈ ગયા એ જ છે ને, બરાબર. તો એ જ રીતના ઉપરનો જે પેરેગ્રાફ તમે વાંચશો, ચોપડીની અંદર જોજો, તો એ ઉપરનો પેરેગ્રાફ તમે વાંચશો તો આપોઆપ એના લક્ષણો ને બધું આપોઆપ યાદ રહી જાય છે. તો બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિમાં કેન્દ્ર સ્થાને નફો હોય છે. ત્યારબાદ પસંદગી કરવાની વિશાળ તક મળે ગ્રાહકોને. 2 દુકાન હોય તો એ 2 દુકાનની અંદર ઘણી બધી વસ્તુ મૂકેલી હોય, બરાબર. તો બંને દુકાનની અંદર વસ્તુનો જથ્થો વધારે, બંને ટકી રહેવા માટે વસ્તુની અલગ અલગ ક્વોલિટી આપેલી હોય. તમે કોઈક ડ્રેસ લેવા જાઓ તો ડ્રેસની અંદર પણ આ જો આ ઘણી બધી ડિપાર્ટમેન્ટ હોય, ઘણા બધા પ્રકારના ડ્રેસીસ હોય, તેમાંથી એ લોકો પસંદ કરી શકીએ આપણે. એ જ રીતના બીજી દુકાનની અંદર પણ હોઈ શકે. તો લોકો ક્યાંથી પસંદ કરશે? જે સારી ક્વોલિટી આપે ત્યાંથી. એટલે નફો મેળવવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. ત્રીજું, સરકારનો હસ્તક્ષેપ આ પદ્ધતિની અંદર હોતો નથી. તો કે કઈ પદ્ધતિમાં સરકારનો હસ્તક્ષેપ નથી હોતો? પ્રશ્ન દરેક મુદ્દામાંથી આવશે મિત્રો, કે કઈ પદ્ધતિમાં માલિકી ખાનગી કે વ્યક્તિગત હોય? તો બજાર પદ્ધતિ. કઈ પદ્ધતિમાં આર્થિક કેન્દ્ર સ્થાને શું હોય? કેન્દ્ર સ્થાને નફો હોય? તો કે બજાર પદ્ધતિ. કઈ પદ્ધતિમાં ગ્રાહકોને પસંદગી કરવા માટે વિશાળ તક હોય? બજાર પદ્ધતિ. કઈ પદ્ધતિમાં સરકારનો હસ્તક્ષેપ હોતો નથી? બજાર પદ્ધતિ. તો આ રીતના દરેક મુદ્દાઓની પાછળ આપણે બજાર પદ્ધતિનો MCQ જોઈ શકીએ છીએ. ઉત્પાદનના સાધનોની ફાળવણી પણ નફાના આધારિત કરવામાં આવે છે, અને આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે લેવાય. હવે ભાવતંત્ર, તમે કોઈ પણ દુકાને જાઓ તો દરેક વસ્તુના ભાવ લખેલા હોય. આટલા ગ્રામના આટલા ખમણ, આટલા રૂપિયા ઢોકળા, આટલા રૂપિયા, આ ડ્રેસીસના આટલા, આ સ્પોર્ટ્સની દુકાનમાં જાઓ તો આ બેટ્સના આટલા, આ બધી વસ્તુ કિંમત પણ લખેલી હોય કોઈ જગ્યાએ. એટલે ભાવતંત્રને આધારે નિર્ણય લેવાય.
બરાબર. આર્થિક નિર્ણય કે ભાવ ઘટાડવાના કે વધારવાના. અત્યારે વૈશ્વિક મહામારી ચાલી રહી છે કોરોનાની, તો તે સમય દરમિયાનમાં બધી વસ્તુઓના ભાવ ઘટવા જ જોઈએ. તો એ પરિસ્થિતિના આધારે એના અનુસાર ભાવતંત્ર ઉતરે છે, ભાવ કેવા થાય છે, ચડે છે, ઉતરે છે, લોકોની માંગ વધે છે કે ઘટે છે, આને આધારે આર્થિક નિર્ણયો લેવામાં આવે છે. હવે બજાર પદ્ધતિના લાભ શું છે કે જેને કારણે અમેરિકાએ અપનાવેલી? તો કે દરેક વ્યક્તિ બજાર પદ્ધતિની અંદર આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે. મારે બિઝનેસ કરવું છે, હું કરી શકું છું, મારી પાસે પૈસા છે તો કરી શકું છું. તો જેની પાસે પૈસા છે એને બંધન નથી, એ બિઝનેસ કરવા માંગે તો કરી શકે, પોતાની આવક વધારી શકે છે. બરાબર. તો આ રીતના આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે. બરાબર. બીજું, ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય. બરાબર. એટલે કે જે દેશની અંદર અથવા તો જે વ્યક્તિ પાસે ઉત્પાદનના સાધનો વધારે છે તો એ વધારે પડતો ઉપયોગ કરી શકે. જેની પાસે જેટલા સાધનો છે તેનો ઉપયોગ કરી શકે છે, એટલે કોઈ મર્યાદા રહેતી નથી. તો ઉત્પાદન પણ વધતું જાય, કાર્યક્ષમતા પણ વધતી જાય અને એને કારણે મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકાય. તેમજ જો ઉત્પાદન વધારે હાંસલ કરવું હોય તો નવા નવા સંશોધનો થાય. આ એક પદ્ધતિનો લાભ છે. બરાબર. એટલે કે લોકો દરેક વસ્તુ વિચારવા માટે કંઈક ને કંઈક વિચારવા માટે આગળ પ્રેરાય છે કે હજુ કંઈ નવું શોધી શકો. તો આ ટેકનોલોજી જે છે ને મિત્રો, આપણા દેશની અંદર આ જ વસ્તુની થોડી ઘણી ખામી છે કે કોઈક વિચારવા માટે તૈયાર નથી. એક દાખલો નથી આવડતો ને, લાવને ગાઈડ ખોલી નાખું, આવા વિચારસરણી છે. કેમ આપણે પ્રયત્ન નથી કરતા? આપણે મગજને ચલાવવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે એક ટ્રાય કરજો મિત્રો. જ્યારે તમારું મગજ ચાલશે ને, તમે આન્સર વગર છૂટશો નહીં, અને આન્સર મળ્યા વગર પણ તમને છુટકારો મળશે જ નહીં, અને મળશે જ આન્સર. દાખલાને સમજવું પડે, ઇમ્પોર્ટન્ટ. એ જ રીતના સવાલ જે છે એને સમજો. પહેલાં એ સવાલને સમજી ગયા એકવાર તો એ સવાલ બીજી વાર વાંચવા પણ કદાચ ન પડી શકે. આ વાંચનની પદ્ધતિને વિકસાવવી બહુ જરૂરી છે. એ જ રીતના આજે આપણે આપણા દેશની અંદર અત્યારે કોરોનાની મહામારીની અંદર તમે ઘણી બધી વાર પેપરમાં વાંચ્યું પણ હશે કે આટલા યુવાનો જે છે, આટલા બાળકો જે છે પબજી આ તે ગેમની અંદર લાગેલા છે. શા માટે? કંઈક સંશોધન કરીએ આપણે. મારે કંઈક નવું વિચારવાનું છે, એટલે નવું સંશોધન કરીએ તો તેના માટે આર્થિક વિકાસને ગતિ મળે. તો એટલા માટે આ બજાર પદ્ધતિ એક ફાયદો છે. બીજું, સ્પર્ધાને કારણે ગુણવત્તા પણ વધે છે. હવે બજાર પદ્ધતિની મર્યાદાઓ, એવું નહીં કે દરેક વ્યક્તિ સંપૂર્ણ છે, કે ને આપણે દરેક વ્યક્તિ સંપૂર્ણ નથી, તો એમાં પણ કંઈક ને કંઈક ખામી રહેલી હોય ને. તો એ જ રીતના બજાર પદ્ધતિ જે છે, આ બજાર પદ્ધતિની લાભ પણ જોઈ ગયા, પણ એની અંદર ખામી પણ છે. હવે બરાબર સમજો મિત્રો, દરેક ખામી તમને છે ને દરેક જે લાભ છે તેને આધારે જોવા મળશે. તો કે પહેલું, તો કે નફાને આધારે ઉત્પાદન થાય તેને કારણે મોજ શોખની વસ્તુનું ઉત્પાદન વધી જાય. તો પેલી આપણી જે પદ્ધતિ હતી, લાભ શું હતો? તો કે નફો કેન્દ્ર સ્થાને છે. તો તેને કારણે મર્યાદા શું આવી ગઈ? નફો જ જો મેળવવા માંગે લોકો તો તેને કારણે ઉત્પાદનની મોજ શોખની વસ્તુ વધ્યા કરે અને પ્રાથમિક જરૂરિયાતની વસ્તુનું ઉત્પાદન ઘટી જાય. એટલે કે ઉત્પાદન કરવું હોય તો ખેતી ક્ષેત્રની પ્રવૃત્તિ, આપણને ખાવા માટે જરૂરી શું છે? તો કે રોટી, જે અનાજ જે છે એ બહુ જરૂરી છે. એના કરતાં આ બધા બજાર પદ્ધતિ અપનાવનારા દેશો નફો મહત્તમ રાખે, ટાર્ગેટ. એટલા માટે એ લોકો શું બનાવ્યા કરે? બ્રેડ બનાવ્યા કરે, પિઝા બનાવે, બર્ગર બનાવે. બરાબર ને? એટલે આજે બીજી વસ્તુ જોઈએ તો કે લાઈક મોબાઈલ્સ બનાવ્યા કરે, અલગ અલગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ, રમકડા બનાવ્યા કરે. તો આ બધી વસ્તુ મોજ શોખની વસ્તુ છે, એનાથી લોકોનું પેટ નથી ભરાવાનું. બરાબર. તો એ બધી વસ્તુનું ઉત્પાદન કર્યા કરે, એટલા માટે પ્રાથમિક જરૂરિયાતો જે વસ્તુ જે છે તેનું ઉત્પાદન ઘટી જાય. એ એક મર્યાદા છે. એ નફો જ ખાલી મેળવવું એ જરૂરી નથી. બરાબર ને? તો આ એક મર્યાદાની અંદર તમે જોઈ શકો. એ મુદ્દો જે લાભમાંથી લખ્યો છે. ચાલો બીજું, રાજ્યની કોઈ નીતિ વિષયક ભૂમિકા ન હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય. હવે રાજ્યની કોઈ ભૂમિકા નથી, એટલે રાજ્યનું નિયંત્રણ નથી, સરકારનું નિયંત્રણ નથી. એટલા માટે લોકો જે બિઝનેસમેન જે છે, આપણે વાત કરી પહેલામાં લાભની અંદર કે લોકો બહુ ઉત્પાદન વધારી શકે, પણ કુદરતી સંપત્તિ હોય ધારો કે, તો તેનો વ્યય બી બહુ થઈ શકે. મારી કુદરતી સંપત્તિ, હું ઉત્પાદન કરું. બરાબર ને? આવી રીતની વાતો કરતા જોવા મળે છે. એટલા માટે બજાર પદ્ધતિની મર્યાદા આ છે. પેલું એક ઉદાહરણ લઈએ ધારો કે, તો કે આજે તમે ઘણી વાર પેલા શું કે ગુટખા વિમલ ખાવાવાળાને જો અને કહો એને કે આનાથી કેન્સર થાય છે, તો એ ઘણીવાર આપણી સામે બોલતા હોય, મારી લાઈફ છે, હું બગાડું છું, તને શું લાગે વર્ગે? એવા જ લોકોને કારણે સરકાર દ્વારા નિયંત્રણ લેવામાં આવે છે. બરાબર ને? અને નિયંત્રણ જરૂરી છે. એટલે બજાર પદ્ધતિની આ ખામી છે.
ગ્રાહકોની બજાર વિશેની અજ્ઞાનતાને કારણે તેનું શોષણ પણ થઈ શકે. હા, ગ્રાહકોને જો કદાચ નવી નવી વસ્તુ જે ઉત્પાદન આવ્યા કરે એનાથી જો પરિચિત ન હોય તો ગ્રાહક શોષણ પણ થઈ શકે છે. અને તેમજ સંપત્તિ તેમજ આવકનું કેન્દ્રીકરણ થાય અને આવકની અસમાનતામાં વધારો થાય. એકાદ કંપની સારી હોય એટલે કે બીજાની કંપનીમાં વધુ સારી એવું નહીં, બીજી કંપની બી સારી જ છે, બે કંપની છે ધારો કે, ઉદાહરણ તરીકે લઈએ તો કે સેમસંગ અને બીજી કંપની લઈએ ધારો કે તો કે એપલ. તો એપલ બી સારી છે અને સેમસંગ બી સારી છે કંપની ધારો કે ઉદાહરણ તરીકે. તો જો ધારો કે લોકો સેમસંગના મોબાઈલ લઈએ જ નહીં ને એપલના જ મોબાઈલ લઈએ કરીએ તો એપલ કેટલું બિઝનેસમેન સારો છે, બિઝનેસ સારો થાય છે, એનો વિકાસ થાય છે, પણ આવકનું કેન્દ્રીકરણ થઈ જાય, સત્તાનું કેન્દ્રીકરણ થઈ જાય, બરાબર, એને કારણે સેમસંગ એકદમ ડાઉન થઈ જાય. એ જ રીતના લોકોમાં પણ આવું જ કે જો કોઈક વેપારી પાસે આવી રીતના બજાર પદ્ધતિ જો અપનાવવામાં આવે તો એ વેપારી વધારે ને વધારે ગરીબ બનતો જાય અને અમીર બનતો જાય, એમ કે ને એ રીતનું થઈ જાય. એટલે આવકની અસમાનતા સર્જાય આ બજાર પદ્ધતિને કારણે. એટલે આ પદ્ધતિની મર્યાદા થઈ. ત્યારબાદ ઇજારાશાહી, આર્થિક સ્થિરતા અને મજૂરોનું શોષણ વગેરેનો ભય રહે. ઇજારાશાહી એટલે શું? તો કે એક પ્રકારનું ઈર્ષ્યા, બરાબર, અથવા તો લાગવગ એમ કહે ને એવી રીતની વસ્તુ. તો કે ઘણીવાર એક બે ત્રણ દુકાન છે તો એ ત્રણ દુકાનવાળા ઘણીવાર પોતાની દુકાનની પ્રોસ્પરિટી વિકાસ વધારવા માટે બે જણા સાથે મળીને કદાચ ત્રીજાની દુકાનનું કંઈક કૌભાંડ પણ કરી શકે છે એમ, બરાબર. તો આ રીતની પદ્ધતિ નિયંત્રણ નથી ને. આ મુદ્દો શાના આધારે સમજવાનો છે? રાજ્યના નિયંત્રણને આધારે સમજવાનો છે. તો એ રાજ્યનું નિયંત્રણ ન હોય તો આર્થિક સ્થિરતા થાય, મજૂરોનું શોષણ પણ થઈ શકે છે, બરાબર, એનો ભય રહી શકે છે. તો આજે આપણે જે વાત કરી બજાર પદ્ધતિ એ પરીક્ષાની અંદર પૂછાય છે મિત્રો. હું તમને ફરીવાર કહી દઉં કઈ રીતના પૂછાય એ. તો કે ક્યાં તો બજાર પદ્ધતિના ફાયદા પૂછાઈ શકે, બજાર પદ્ધતિની મર્યાદા પૂછાઈ શકે, ક્યાં તો બજાર પદ્ધતિ વિશે ટૂંકનું લખો, આવી રીતના પૂછાઈ શકે લોંગ ક્વેશ્ચનમાં. ઓકે, એઝ ઇટ ઇઝ ક્વેશ્ચન આવશે પાછા સમાજવાદી પદ્ધતિની મર્યાદા લખો, સમાજવાદી પદ્ધતિની ફાયદા લખો, અથવા તો લક્ષણ, બરાબર, 4 સવાલ આવી શકે. ટૂંકનું લખો એમ કે તો લક્ષણ જ આવી ગયું એક પ્રકારનું. તો એ 3 સવાલ આવી શકે, લક્ષણ, લાભ અને મર્યાદા, બરાબર. આઈ હોપ તમને ખબર પડી હશે. અને ન ખબર પડી હોય તો હજુ સુધી તમારા કોમેન્ટ નથી આવતી મિત્રો. જો કોઈ પ્રશ્ન હોય તો નિશંક થઈને મને પ્રશ્ન પૂછી શકો છો. તમે પ્રશ્ન પૂછશો તો ઓબ્વિયસલી હું તમને પર્સનલી જવાબ પણ આપીશ. મેં મારા પહેલા વિડીયોની અંદર નંબર પણ લખ્યો છે, તો એ નંબર પર પણ તમે કોલ કરીને પણ પૂછી શકો છો. ઓકે, હવે આપણે નેક્સ્ટ પદ્ધતિ જે સમાજવાદી પદ્ધતિ છે એ આગળના સેશનની અંદર ચર્ચા કરીશું.